દાગના સમાચાર પર નજર કરીએ તો વિંછિયા તાલુકાને સરકારે સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કર્યો છે, ત્યારે ખેડૂતોને પાક વીમો નહીં મળતા કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે મળીને વિંછિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। વિંછિયા તાલુકાના સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કર્યો છતાં સરકાર તરફથી ખેડૂતોને રાહત માટે કોઈ સહાય આપવામાં આવી નથી, ત્યારે વિંછિયા કિસાન સંઘના પ્રમુખે ખેડૂતો માટે સરકાર સામે લાલા કરીને મીડિયા સામે મોટું નિવેદન આપ્યું હતું, જેમાં ખેડૂતોને પાક વીમો નહીં તો સરકારને મત નહીં મળે તેવું જણાવ્યું હતું। તેમજ ખેડૂતના સાંસદ સભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। હવે માંગણી તો એટલી બધી છે કે જે વિંછિયા તાલુકો અને પડધરી તાલુકો, જે રાજકોટ જિલ્લામાં બે તાલુકા અછતગ્રસ્ત જે જાહેર કરેલા સરકારશ્રીએ, અને એમને વારંવાર કીધેલું છે કે ભાઈ આ તાલુકો 100% અછતગ્રસ્ત છે, તો એની અંદર આજ સુધીમાં નથી કોઈ ખેડૂતોને પાક વીમો કે આજનો એક મેસેજ તો એવો છે કે જસદણમાં 50%, એટલે આ હકીકત શું છે એમ, વિંછિયામાં 50% અને જસદણમાં 74%, તો આ મેસેજ ક્યાંનો અને કોને નાખ્યો? બરાબર, અમે તો એવું માનીએ છીએ કે અમારા વિંછિયા તાલુકામાં 100% વીમો હોવો જોઈએ, કારણ કે અછતગ્રસ્ત તાલુકો છે। તો એની અંદર આજ સુધીમાં એમાં ખાસ કરીને તો હું સાહેબને પણ કહીશ કે આ વિસ્તારના પશુપાલન ખાતું એમની પાસે છે, તો અછતગ્રસ્ત જે તાલુકો હોય તો એમને આજ સુધી ઘાસચારાની પણ વ્યવસ્થા નથી કરી, ડેપો કોઈ નથી ખોલ્યા, અથવા કે જે ડેપો અમુક કાર્ડ કાઢવામાં આવ્યા છે ઘાસ કાર્ડ, એની અંદર ઉલ્લેખ નથી કર્યો કયું કાર્ડ કયા ડેપાનું છે। માની લો કે જે મોઢુકા વિસ્તાર છે તો એ કાર્ડ કાઢી દીધા છે, કાર્ડ મળી ગયા છે, પણ કાર્ડમાં એ નથી ઉલ્લેખ કર્યો કે કયા ડેપોમાંથી ઘાસ મળશે, તો ડેપોનો પણ નક્કી નથી એમ, એટલે એ પણ એક હોવું જોઈએ। બીજું એ છે કે જે ભારતીય કિસાન સંઘ વતી અમે 3000 ચેકડેમો સર્વે કરી અને ખેડૂતો રજૂઆત કલેક્ટરશ્રીને આપી હતી, તો એમાંથી એમને 480 ચેકડેમ આપ્યા। એમાં માની લો કે અમુક ગણ્યા ગાંઠા ગામમાં આવ્યા છે, તો સરકારશ્રીને જો ખેડૂતો માટે કામ કરવું જ હોય તો બધા ડેમો ખાલી પડ્યા છે, અત્યારે ખેડૂતોના પડા પણ ખાલી છે, અને સરકારશ્રીએ એવું કીધું કે ભાઈ 60-40 યોજનામાં આપણે આ કામ કરશું, તો પણ ખેડૂત તૈયાર છે કે ભાઈ 40%માં ખેડૂતો એના માટે જે ટ્રેક્ટરના ભાડા છે ખેડૂતો ચૂકવવા તૈયાર છે, અને જીસીબીના સરકારશ્રી તો 40% જો ખેડૂતો કામ કરવા તૈયાર હોય 40%માં, તો પણ સરકારની આવી ઢીલી નીતિ। પહેલા તો અમારું એ કહેવું છે કે પહેલા અમારો વીમો અને પછી વોટ, બાકી કાન ખોલીને સરકાર સાંભળી લે, કારણ કે ખેડૂતોને કેટલાક સમય આવા નવા સરકારો રમાડશે, કારણ કે જય જવાન જય કિસાન બે જ નારા, બેની ઉપર આ દુનિયા જીવે છે। જો જવાન છે તો દેશ છે, કિસાન છે તો પણ નેતા હોય વેપારી હોય કોઈ પણ હોય એનો પેટનો ખાધો કિસાન જ ભરશે। જો એ કિસાનોની સામે ધ્યાન દેવામાં નહીં આવે તો આનું પરિણામ 100% આ સરકારને ભોગવવું પડશે। હવે આજે અમે 18 તારીખે મામલતદારશ્રીને એક જ આવેદન આપવાનું છે, અને અમારા કિસાન સંઘ દ્વારા એક જ માંગણી છે કે ભાઈ વિંછિયા તાલુકાને આજથી 3 થી 4 મહિના પહેલા અછતમાં મૂકેલો છે, છતાં પણ અછતના નામે કોઈ પણ જે કઈ સહાય લાભ મળવી જોઈએ તો એના નામે મીંડું છે। બીજા નંબરની અંદર હજી હમણાં વાત થઈ એમ કે ભાઈ એવા સમાચાર છે, સાચા ખોટા કુદરત જાણે, કે ભાઈ વિંછિયા તાલુકાને 50% વીમો જાહેર થયો છે, તો જો અછત હોય તો 50% વીમો કઈ રીતે ને કેમ? તો કાં તો સરકાર ખોટી છે, કાં તો જે કઈ એના લાગતા વળગતા અધિકારીઓ ખોટા છે, કાં તો જે ક્રોપ કટિંગમાં જે વીમા કંપનીઓ છે એ ખોટી છે, તો આ બેનું કઈ સંકલન નથી। એટલે આ તકે સરકારે જે કઈ વીમા ફાળવવામાં તાગડ ધીના કર્યા છે ને એ અમને અત્યારના સમાચાર પ્રમાણે નજરે ચડે છે। તો સરકારશ્રીને એક જ વિનંતી છે કે જો અછત હોય તો ઓછામાં ઓછો 90 થી 100% વિંછિયા અને પડધરી તાલુકાને વીમો મળવો જ જોઈએ। બીજી વાત રહી કે ઘાસચારાની, તો કે ભાઈ આ સમયે અછત હોય તો ખેડૂતોને ઘાસચારો થયો ન હોય તો સરકારને એક તાત્કાલિક ધ્યાન દેવું પડે અને એની ઉપર તાત્કાલિક પગલાં લેવા પડે કે ભાઈ દરેક તાલુકામાં જે અછત જાહેર થઈ છે એને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરે, અથવા તો જે તે સમયે જે જગ્યા અનુકૂળ હોય ના એને તાત્કાલિક કેટલ કેમ્પ પણ બનાવવા પડે। બીજા નંબરની વાત છે કે ભાઈ ખેડૂતોને કે ગામ લોકોને કે રહીશોને જે પીવાના પાણીની સમસ્યા છે તો એનો પણ એને તાત્કાલિક નિકાલ લાવવો પડે। જો આ કાંઈ જે અમારા પ્રશ્નો છે, બીજા નંબરની અંદર જે સુજલામ સુફલામમાં અમે ચેકડેમો ઊંડા કરવાની જે માંગણી અમારી હતી અને એ વખતે પણ અમે
આવેદન આપેલું હતું તો એમાં અમારે ખાલી અમારા જે 10% ચેક ડેમની મંજૂરી મળી છે તો 5% જ મંજૂરી મળે છે. તો આ તકે સરકારને પણ અમારી એક જ વિનંતી છે કે વધારેમાં વધારે અમારા ચેક ડેમો ઊંડા કરે અને એમાં અમારા ખેડૂતોનો જ્યાં પણ સહયોગની જરૂર પડે ત્યાં સહયોગ આપવા અમે તૈયાર છીએ. તો જો અમારા જે કઈ આવેદન આપ્યું છે એમાં જે પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે જો એમને રિઝલ્ટ નહીં મળે તો આવનારી ચૂંટણીમાં અમે કિસાન સંઘ દ્વારા અમારા સંઘ જે કઈ નિર્ણયો કરશે તો અમે કિસાન સંઘ સાથે જ છીએ અને એનું પરિણામ પણ સરકારને ભોગવવાનું રહેશે. આજે ખેડૂત સંઘ દ્વારા જે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એની અંદર આમ ગણો એટલે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આની અંદર ઘણા બધા કૃષિઓના નાના મોટા પ્રોબ્લેમ હોય છે. આના અનુસંધાને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતની મુખ્ય માંગ છે અત્યારે પ્રાથમિક તો આ વિસ્તારની અંદર બિલકુલ વરસાદ નહીવત હોવાને કારણે પશુને ખૂબ જ ઘાસચારાની તંગી છે અને આ વિસ્તારની અંદર બીજા કોઈ મોટા ઉદ્યોગો ન હોવાથી આ વિસ્તારની અંદર રાહત કામ જલ્દી શરૂ થાય અને પાણીની વ્યવસ્થા પૂરતી પ્રમાણમાં મળી રહે એ માંગના લીધે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતને આમ ગણો એટલે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. જો કોઈ પણ સરકાર હોય તેને ખેડૂતની માંગ પૂરી કરવી જ પડે, કારણ કે આ એક ભારત દેશ એવો છે જે આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ ખેડૂત જ થાય છે. એટલે એને જો એની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. આવનારી પેટા ચૂંટણી અનુસંધાને તો આ તકે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને એની માંગણીઓને ધ્યાને લઈને આંદોલન કરશે. દેવરાજ મકવાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિંછિયા.